ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા દ્વારા ભારત રત્ન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની 9મી પુણ્યતિથિ નિમિત્તે ધોરાજી ખાતે ખીરાજે અકીદત અને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા। આ અંગે રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલાઉદ્દીનભાઈ ફોગે જણાવેલ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ ભારતના રાષ્ટ્રપતિ હતા ત્યારે દેશ હિત માટેના ખૂબ જ સારા કામો તેમણે કરેલા હતા। તેઓ એક સારા વૈજ્ઞાનિક પણ હતા। તેઓએ વૈજ્ઞાનિક તરીકે પણ સારી કામગીરી કરી હતી। તેઓની આખી જિંદગી દેશ હિતના કામોમાં તેઓએ ગુજારેલ હતી। આજે મુસ્લિમોના મસીહા તરીકેની તેમની કામગીરીથી મુસ્લિમ સમાજનું તેઓ ગૌરવ છે। આજે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ આપણી વચ્ચે નથી પણ તેમની યાદ સદાય આપણી વચ્ચે રહેશે। તેઓનો દેશ પ્રેમ સદાય લોકોને યાદ રહેશે। આ મહાન વ્યક્તિની આજે 9મી પુણ્યતિથિ હોય તેમને યાદ કરવા જરૂરી હોય જે નિમિત્તે રાજકોટ જિલ્લા લઘુમતી મોરચા દ્વારા જિલ્લા ધોરાજી ખાતે ધોરાજી શહેર ભાજપ કાર્યાલય ખાતે ખીરાજે અકીદતનો કાર્યક્રમ રાખેલ હતો। ત્યારબાદ મુસ્લિમ સમાજના કબ્રસ્તાન સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ હતો। આ તકે પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ હમીદભાઈ ગોડેલ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ લઘુમતી મોરચાના મહામંત્રી અબેદીનભાઈ હિરાણી, ધોરાજી શહેર ભાજપ મહામંત્રી કૌશિકભાઈ, પિન્ટુભાઈ ત્રિવેદી, વિઠ્ઠલભાઈ હિરપરા, શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ શબીરભાઈ ગરાણા, સલીમભાઈ શેખ, બોદુભાઈ ચૌહાણ, જાવેદભાઈ પલેજા, યાસીનભાઈ કુરેશી, જાફરભાઈ બેલીમ, ઇમરાનભાઈ બેલીમ, હુસેનભાઈ સિપાઈ, રફીકભાઈ બેલીમ, જાવેદભાઈ, રહીશભાઈ મહેમાન, સોએબભાઈ બેલીમ, તાલુકાના લઘુમતી મોરચા પ્રમુખ ઇકબાલભાઈ અમરોલિયા સહિતના લઘુમતી મોરચા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।